નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપોનું સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે તમને અમારી નમ્ર વિનંતી છે। ચેપ્ટર નંબર 11 વિદ્યાર્થી મિત્રો પ્રથમ સંવેદન જાતે પૂરી દેવાનો રહેશે અને ત્યારબાદ તમે અહીંથી જવાબો જે છે તે જોઈ અને સરખાવી શકો છો। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધી આપેલા બોક્સની અંદર જવાબ લખો। ખંડ પર્વત તો કયો છે? નીલગિરી છે। તો ગેડ પર્વત કયો આવશે? હિમાલય। તો સાચો જવાબ થાય છે મિત્રો અહીં એ। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો વિધાન પર્વતોનું મહત્વ દર્શાવે છે? તો બધાએ 3 વિધાનો સાચા છે। તો સાચો જવાબ આવે છે ડી। આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ તો તિબેટનો પ્રદેશ આવશે। તો પર્વત પર પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કયો આવશે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ। તો સાચો જવાબ આવે છે બી। તો આપણે અહીં લખીશું બી। પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો ઘસારણના મેદાનોની અંદર લોબબાડી મેદાનો જે છે તે મિત્રો સાચા નથી। તો જવાબ આવશે બી। નંબર 5, નીચેનામાંથી કયું વિધાન મહત્વને લાગુ પડતું નથી? તો ભારતની અંદર કુલ 10મા ભાગની વસ્તી માટે રહેઠાણને સ્થાન છે, આ જે છે તે વિધાન લાગુ પડતું નથી। નંબર 6, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો ખીણ પિરોટીન, તો પિરોટીન ટાપુ છે। તો સાચો જવાબ અહીં આવે છે મિત્રો એ અને અહીં આવશે ડી। તો એ પ્રકારે તમારે લખતું જવાનું છે। ત્યાર પછી નંબર 7, બંગાળના ઉપસાગરમાં કયા ટાપુ સમૂહ આવેલા છે? તો બંગાળના ઉપસાગરની અંદર દ્વીપ આંદમાન અને નિકોબાર ટાપુ આવેલા છે। તો સાચો જવાબ થશે સી। 2 જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિની પટ્ટીને શું કહેવાય? તો સામુદ્ર ધુની। તો સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં બી। માનવ વસાહતો અને વેપાર વાણિજ્ય માટે યોગ્ય જગ્યાઓ કઈ છે? તો ફળદ્રુપ મેદાનો। તો અહીં લખીશું બી। નીચેનામાંથી કયો પર્વતનો પ્રકાર નથી? તો પર્વત પ્રાંતીય જે છે તે પ્રકાર નથી। તો સાચો જવાબ આવે છે ડી। ખાલી જગ્યા પૂરો। પૃથ્વી સપાટીના આશરે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે। ભારતની સાતપુડા ખંડ પ્રકારનો જે છે તે પ્રકારનો મિત્રો પર્વત આવેલો છે। ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે। નંબર 4, સરેરાશ સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેવામાં આવે છે। હવાગહોનું મેદાન, નિક્ષેપણનું મેદાન જે છે તે મિત્રો પ્રકારનું બનેલું છે। ગેડ પર્વત કયો છે? તો હિમાલય અને આલ્પ્સ। ખંડ પર્વતની અંદર સાતપુડા અને વિંધ્યાચલ। જ્વાળામુખી પર્વત બેરન અને ગિરનાર। અવશિષ્ટ પર્વતની અંદર અરવલ્લી અને પારસનાથ। પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્રો ઓળખો અને બોક્સમાં લખો। તો પેલું છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો। સામુદ્ર ધુની, 2 વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી પટ્ટીને સામુદ્ર ધુની કહે છે। ટાપુ, ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલા ભૂમિભાગને ટાપુ કહેવાય છે। અખાત, ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેવો જળ વિસ્તારને અખાત કહેવાય છે। ઉપસાગર, ઉપસાગર એટલે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ તેની ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ જળ સરોવરો જે છે મિત્રો જેવો આકાર ધારણ કરતું હોય, ખુલ્લું સરોવર હોય તો એવું જે ભૂમિભાગથી બનેલું હોય એને કહેવાય ઉપસાગર। ભૂશીર, તો જળ ભાગમાં ફેલાયેલા ભૂમિના લંબાત્મક છેડાને ભૂશીર કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર લખો। ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો, સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળા ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે। પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો। તો પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્ર સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના માથાનો ભાગ સાંકડો શિખરો સ્વરૂપે ઉપસેલો હોય તો તેને પર્વત કહેવાય। ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ એવા 4 પ્રકારો છે। મેદાનોની રચના કેવી રીતે થાય છે? તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહેવાય છે। દુનિયાના મોટા ભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપથી બન્યા છે। આ ઉપરાંત કેટલાક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમ નદીઓ દ્વારા પણ તેનો ઉપયોગ થાય છે। મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી હોય છે? તો પર્વતીય પ્રદેશોની અંદર સડક માર્ગ અને રેલ માર્ગ વિકસી શકતા નથી, તેથી આવા વિસ્તારોની અંદર મોટા શહેરો કે ઉદ્યોગો સ્થાપાઈ શકતા નથી અને પર્વતીય પ્રદેશોની અંદર ખેત ઉત્પાદન
માટે મિત્રો ફળદ્રુપ જમીનનો પણ અભાવ જોવા મળે છે. ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. તો ઉચ્ચ પ્રદેશ સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈને મેદાન જે આવેલું હોય છે તેને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા ભાગને મિત્રો મેદાન કહેવાય છે. ગંગાનું મેદાન છે, એવી રીતે તમે ત્યાં મેદાનના નામ પણ લખી શકો છો. ટૂંક નોંધ લખો. પર્વતોનું મહત્વ. દેશની સરહદ ઉપર આવેલા ઊંચા પર્વતો કુદરતી દિવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે. પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દાખલા તરીકે હિમાલય પર્વત શિયાળાની ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે. પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે. પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે અને નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે. ભારે વરસાદવાળા ઊંચા હિમ આચ્છાદિત પ્રદેશોની અંદર બારેમાસ વહેતી નદીઓનું સિંચાઈ, જળ વિદ્યુત અને મત્સ્ય ઉદ્યોગ અને વહાણ માટે મિત્રો પાણી ખૂબ ઉપયોગી બને છે. ઉચ્ચ પ્રદેશનું મહત્વ. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશની અંદર કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા મિત્રો ઢોળાવો પશુપાલન માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે પણ બહુ અનુકૂળ હોય છે. તમારા જિલ્લાની અંદર કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે, તે લોકોને કઈ રીતે ઉપયોગી છે? વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં 33 જિલ્લા છે, તો 33 પ્રકારના જવાબો આની અંદર આવી શકે છે. અમારા જિલ્લાની અંદર મેદાન પ્રદેશ આવેલો છે, જે વાહન વ્યવહાર માટે, ખેતી માટે અને ઉદ્યોગોના વિકાસ માટે ઉપયોગી છે. અમારા વિસ્તારની અંદર ડુંગરાળ પ્રદેશ પણ છે, જે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામ્યો છે. મિત્રો, તમારે રેખાંકિત નકશાની અંદર યોગ્ય સ્થાને દર્શાવવાના છે. તો હિમાલય, ગંગાનું મેદાન, કચ્છનો ઉચ્ચ પ્રદેશ, કચ્છનો અખાત અને માળવાનો ઉચ્ચ પ્રદેશ, અંદમાન નિકોબાર ટાપુ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આ ચોરસની અંદર કેટલાક પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશોના નામ છુપાયેલા છે, તે શોધી અને તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ છે વિંધ્યાચલ. તો આપણે આની અંદર શોધવાનું છે અને જ્યાં પણ વિંધ્યાચલ લખેલું છે ત્યાં એને આપણે સર્કલ મારીશું. તો વિંધ્યાચલ અહીં લખેલું છે, તો આ પ્રકારે કરીશું. તમારે આ પ્રકારે બધા નામ શોધતું જવાનું છે અને આવા ગોળ જે છે તે મિત્રો સર્કલ જે છે તેના ઉપર મારતું જવાનું છે. તો આપણે ત્યાર પછીના નામ જોઈશું. તો આસપાસ હિમાલય, નીલગિરી, ગંગા યમુના, ગિરનાર, સાતપુડા, રોકીજ, બેરન, રાજમહલ, પારસનાથ અને તિબેટ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ચેપ્ટર નંબર 12નું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.